પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ એમ કહેતા કે ધુંધુકારીને મુક્તિ મળી, એ વાંસની ગાંઠ તૂટી. હવે આ વાહડો તો જડ છે, જડ વાહડો જો તૂટતો હોય તો યાદ રાખો, વાંસ એટલે વાસના, અને મારીને તમારી શરીરમાં રહેલી વાસના, એની 7 ગાંઠ છે, એ તૂટી જાય તો જીવાત્માને મોક્ષ ગતિ મળે છે. 7 ગાંઠને ગણાવી પૂજ્યપાદ ડોંગરેજી મહારાજે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને મમતા. 7 કામના છૂટી જાય બધી. હવે 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 મારે કોઈ કામના નથી, કાંઈ જોતું નથી. કામ, ક્રોધ, ક્રોધને છોડી દેવો, નકર મારા હાલતા હાલતા રાતા પીડા થઈ જાય, બોલાવ્યા તો થાય જ નહીં. ક્રોધ, ઘણા તો હળગતા જ હોય એમને. ક્રોધ, કામ, ક્રોધ, લોભ. લોભ તો છૂટે જ નહીં હો. મંદિરમાં જઈને ખીચામાં હાથ નાખે, આમ જોવે કે કઈ નોટ આવે છે હાથમાં, આંગળીની ખબર પડી જાય હો કે આ 50ની છે, આ 10ની છે. લોભ છૂટે જ નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ. મને આના વગર હાલે નહીં, મારે આ જોઈશે. મોહ, કામ, ક્રોધ, લોભ, મોહ. ચલાવી લેવું પડશે, છોડી દો મોહ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. મારા જેવું કોઈ નહીં, મને બોલાવ્યો નહીં, મારું સન્માન ન કર્યું, હવે જોઈ લી. મદ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ. પછી મત્સર. મચ્છર બહુ સમજવા જેવું છે. મચ્છર નહીં હો, કે મચ્છરે તો ડેન્ગ્યુ કર નાખ્યા, ચિકનગુનિયા કર નાખ્યા. એક મચ્છર ચિકનગુનિયા કરી દે, ડેન્ગ્યુ કરી દે. પણ મત્સર, મત્સરનો અર્થ બહુ સારો કર્યો છે અમારા જામનગરના પ્રોફેસર લાભશંકર પુરોહિતે. એ કે મત્સર એટલે પારકી પંચાયત કરવા માટે પોતે પોતાના ટિકિટ ભાડે રિક્ષા ખર્ચી અને બીજાને ઘેરે જઈને, તમને કઈ ખબર છે ફલાણે આમ કર્યું, ઓલે આમ કર્યું, ઓલો આમ કરતો તો, આનું નામ મત્સર. બોલો કૃષ્ણ કનૈયા. આ વસ્તુ રડે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. અને છેલ્લે એવી મમતા એ મરે નહીં, એનું મારે શું કરવું. મમતા મરે નહીં, એનું મારે શું કરવું. વાલો મારો દેનાનો દયાળ રાજાના, એવા રાજાના રૂપ ધરી મેં જોઈ લીધા. રાજને અખોટ ભંડાર, એટલા એકને રે મારું મન ફેર નથી. રહી ગઈ જાજા ધનની યાદ, મમતા મળે નહીં, એનું મારે શું કરવું, એનું મારે શું કરવું. આ 7 ગાંઠ તો છે, જ્યારે આ જીવાત્માને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય